બોલું છું. કાવ્ય ગુજરાતીમાં છે તો ગુજરાતીમાં સારું રહેશે ડેમોન્સ્ટ્રેશન. સૌ પ્રથમ નીતા મેડમ એન્ડ સપ્તસુર ટીમનો આભાર વ્યક્ત કરું છું કે મારું આ ટેલેન્ટ પણ એમને કીધું કે તું લખે છે સારું, તો એને કહે છે 30-40-50 ગાનો લખે છે. મધર ટંગ મરાઠીમાં, ગુજરાતીમાં પણ ગરબા લખ્યા છે અને હિન્દીમાં પણ લખું છું. તો સૌ પ્રથમ હું મારું આજે પહેલી વાર પ્રસ્તુત કરું છું. થીમ કંઈ એવી છે કે ન્યૂલી મેરિડ તો ના કહેવાય પણ વિમન્સ ડે છે એ અનુસંધાનમાં સ્ત્રીના આપણે 3-4 રૂપ જાણીએ છીએ જે વંદનીય છે. એક આપણી સિસ્ટર હોય, બહેન હોય, દીકરી હોય અને પત્ની હોય, અને સૌથી શ્રેષ્ઠ રૂપ માતૃત્વનું કીધું છે. જ્યારે સ્ત્રીને માતૃત્વ પ્રાપ્ત થાય છે ત્યારે એને પૂર્ણત્વનો અનુભવ થાય છે અને એ સેન્સમાં આનંદની પરાકાષ્ઠાનું આ ગીત છે. તો એક નાનું બાળક છે, એ લેડીઝના હાથમાં છે, જોડે હસબન્ડ ચાલી રહ્યો છે અને એટલો આનંદ થાય છે એને કે હવે જે પ્રથમ વખત મળ્યા પછી કંઈ કમિટમેન્ટ હોય, પછી ફૂલફિલ થાય, પછી એની પરિણીતિ છે, લગ્ન જીવન પછી બાળક રૂપે આપણને પ્રાપ્ત થાય ત્યારે સ્ત્રીનો આનંદ માતૃત્વનો એના હસબન્ડને જ કહે છે કે હું આજે કેટલી ખુશ છું, એ સેન્સમાં લખ્યું છે. તો હાથમાં બાળક છે, બાજુમાં પતિ ચાલી રહ્યા છે અને પત્ની એને આનંદની લાગણી વ્યક્ત કરીને એને કહે છે. હવે એને કલ્પના એવી કરી છે કે મારો પતિ સૂરજ છે અને હાથમાં જે બાળક છે એ ચંદ્ર છે. એવી રીતે છે, સૂરજ છે મારા સાથમાં ને ચાંદલીઓ છે હાથમાં, આજ જીવન પૂર્ણ લાગ્યું કહું છું વાત વાતમાં. સૂરજ છે મારા સાથમાં ને ચાંદલીઓ છે હાથમાં, આજ જીવન પૂર્ણ લાગ્યું કહું છું વાત વાતમાં. પ્રેમની વાણી હું જાણી શકી છું. એને કંઈ કમિટમેન્ટ કર્યા હશે, પ્રેમની વાતો પહેલાં કરી હશે. તો પ્રેમની વાણી હું જાણી શકી છું, શબ્દોને તારા હું માણી શકી છું. ઉજાણી હવે આ તો આનંદની છે પ્રીતમના સંગાથમાં. પ્રેમની વાણી હું જાણી શકી છું, શબ્દોને તારા હું માણી શકી છું. ઉજાણી હવે માતૃત્વ થયા પછી આ તો આનંદની છે પ્રીતમના સંગાથમાં. પછી બીજો અંતરો છે, ચાંદલીઓ છે પ્રતિબિંબ તારું, એ પ્રાણ છે એ તો જીવન મારું. ચાંદલીઓ છે પ્રતિબિંબ તારું, એ પ્રાણ છે એ તો જીવન મારું. એના થકી હું પામી રહી છું શમણાત કેવા નિરાતના. એના થકી હું પામી રહી છું શમણાત કેવા નિરાતના. અને આનંદની પરાકાષ્ઠા એટલી બધી વધી ગઈ છે કે જાણે કે કોયલ આંબાની ઝાડ પર છેક સીધે ચડીને કોયલ પંચમ ગાય ત્યારે એનાથી વિશેષ કંઈ આનંદ કહેવાતું નથી. એવી રીતે પતિને કહે છે કે સીધે ચડીને પંચમ ગાવું કોયલ સંતુજ કાનમાં. સૂરજ છે મારા સાથમાં અને ચાંદલીઓ છે હાથમાં, આજ જીવન પૂર્ણ લાગ્યું કહું છું વાત વાતમાં. તો મારી રીતે કમ્પોઝ કર્યું છે, જોજો કેવું લાગે છે. હાર્મોનિયમ પર ગાવાનું હતું પણ એ બધું પણ તો સારું સેટઅપ કર્યું છે આઈપેડ પર. આમ રાગની દૃષ્ટિએ જોવા જાવ તો આબોરી એક રાગ છે પણ કમ્પોઝિશન છે.